રામ રામ ખેડૂત ભાઈઓ, ધરતી અમૃત, લીંબોડી ક્રશ, લીંબોડી ખોળ. આજે હું મોવિયા ગામે પ્રગતિશીલ ખેડૂત છે અને નટુભાઈ ભાલારા એ પટેલ સ્કૂલના ઓનર છે. ભેગું સાથે સાથે ખેતી પણ કરે છે અને સાથે સાથે ગૌપાલન પણ કરે છે. અને એક આપણે વિચારવા જેવું કે ખેડૂત ભાઈઓ ખાલી ખેતી કરે છે તો ગૌપાલન છે, પશુપાલન નથી કરતા અને ગાયો રાખતા નથી. તો એના માટે હે ને આપણે ખેતી છે એ ગાય આધારિત છે અને આપણે દેશી ખાતર હશે તો જ ખેતી સારી બનશે, બરોબર? તો પશુપાલન હોવું જ જોઈએ તો આપણને ખેતીમાં ઉત્પાદન પણ સારું પડે. આજે આપણે લઈને આવ્યા છે લસણની માહિતી માટે. લસણ કઈ રીતનું વાવેતર કર્યું છે અને કઈ રીતનું પકવેલું છે અને આપણે કેવી રીતનું વાવેલું છે, આપણે નટુભાઈને જ પૂછી કે વાવેતર તમે કઈ રીતનું કરેલું છે. તો અમારા ખેડૂત ભાઈઓને તમે માહિતી આપો, એટલે લસણનું વાવેતર કઈ રીતનું આયોજન કરીને વાવેતર કરવું. પેલા તો આપણે જે ક્ષેત્રમાં હોય ને એમાં નવી માહિતી એકત્ર કરવાના વિચારો રાખવા અથવા તો એમાં સમય બગાડવો ને એ એક મેન્ટાલિટી હોવી જોઈએ. પણ હું જોઉં છું ને મોટા ભાગના ખેડૂતો આજે આપણે રાજાશાહી વખતે એમ સમજીએ કે ચોથી પેઢી છે ખેતીમાં, તમારી ચોથી પેઢી હોય, મારી ત્રીજી પેઢી હોય. તો જેમ આપણે મોબાઈલમાં 2G 3G 4G અપડેટ થતું જાય એવું ખેતીમાં આજે તમે 4G આવી ગઈ, છતાંય તમારા જેવા લોકો 2 થી 5% કે જે સમયસર અપડેટ થતા હોય એ નથી થતા. નહીતર હજી આપણે દાખલા તરીકે જે પદ્ધતિથી ભૂતકાળમાં ખેતી કરતા એ જ પદ્ધતિથી આજની તારીખે આવી ચાલે. અને ભૂતકાળમાં હું તો કહું છું સારી રીતે કરતા. દાખલા તરીકે એમાં દેશી ખાતર, આપણું જે ખાતર નાખતા, એટલે લસણના દાખલા જોઈને તો આજથી 25 30 40 વર્ષ 25 વર્ષ પહેલા 125 થી 150 મણ લસણ આપણે થતું ક્રમશઃ ઘટાડો આવતો ગયો. આજની તારીખે આપણે 30 થી 40 મણ કે સારામાં સારું 50 મણ લસણ, સારામાં સારું અત્યારે જનરલી 50 મણ. શું કામે થયું એ ખામી ગોતવાનો કોઈ પણ સમય નથી. એટલે મેં ગઈ સાલ લસણ વાવ્યું હતું 8 વીઘાનું. એટલે મેં લસણ વાવ્યું ને પછી લસણના ડેટા જોવાના મેં પ્રયત્ન કર્યા તો ચાઇનાનું ઉત્પાદન હું હેક્ટરમાંથી વીઘામાં ડાયવર્ટ 17,424 ફૂટના વીઘામાં ડાયવર્ટ કરીને કહું ને તો ચાઇનાનું સરેરાશ ઉત્પાદન લસણનું 230 મણ છે. ભારતનું સરેરાશ ઉત્પાદન 50 મણ છે વીઘે, બરાબર? તો એનું 230 મણ, આપણું 50 મણ. શું કામે? તો આપણે મારી પાસે એ જે મેં આંકડા જોયા ને ત્યાંથી આંખ ખુલ્લી આવું શું કામ થાય, એટલે એમાં આપણી ખામીઓ કઈ એ જોવાના પ્રયત્ન કર્યા. તો આપણે ભલે દેશી ખાતર છે, ચાઇનામાં નાખતા હોય ન નાખતા આપણને ખબર નથી, પણ વનસ્પતિ કોઈ પણ વનસ્પતિને અલગ અલગ સ્ટેજે 16 તત્વો જોઈએ. બની શકે એ લોકો પાસે 16 તત્વોનું નોલેજ હોય કે કઈ અવસ્થાએ કયું તત્વ જોઈએ. જ્યારે આપણી પાસે, આપણા ખેડૂતો પાસે, બહુ ઓછા ખેડૂતો પાસે એવી માહિતી છે કે આને કઈ અવસ્થાએ કયું તત્વ જોઈએ. જો એ માહિતી નથી તો આપણે દેશી ખાતર ઉત્તમ છે. દેશી ખાતરનો માને કે કોઈ પાસે વિકલ્પ ન હોય તો તમે, હું તો 2 વર્ષથી તમારું વાપરું છું, કારણ કે તમારું જે ધરતીધર ને તમે લીંબોડી ક્રશ, એરંડી ખોળ અને બીજું એક મિક્સ કરીને વાપરો છો, એ તમારું વાપરતા પહેલા આપણે સંપર્કમાં ક્યાંથી આવ્યા, એ તમારું હું લેવા આવ્યો. પછી એના મેં સર્ચ કર્યા ને તમારું લેતા પહેલા મેં સર્ચ કર્યા હતા કે ભાઈ આ મને લીંબોડી ખોળ હું જમીનમાં નાખું તો શું ફાયદો કરશે, તમારો એરંડી ખોળ નાખું તો શું ફાયદો કરશે. એ મેં જે જોયા તો તમારા જે દેશી જે ખાતરમાં જે તત્વો હોય કે જેમ કે કેટલાક બેક્ટેરિયા એવા હોય કે જે મૂળ સુધી જે તત્વો છે ને એને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે, અથવા તો તમારું જે છે ને એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ છે. પછી લીંબોડીમાં તો બીજા કેટલાક તત્વો છે. પછી જંતુનાશક તરીકે તમારું જે લીંબોડી ક્રશ છે એ કામ કરે છે. એટલે આવું બધું મેં સર્ચ કરી અને તમારું 2 વર્ષથી મેં વાપરવાનું ચાલુ કર્યું. તો મારે તો ઠીક છે દેશી ખાતર છે અને તમારું છતાંય વાપરું છું, પણ જેને દેશી ખાતર કોઈ કાળે જમીનમાં નથી નાખતા એ જો તમારું વાપરે તો એને 100% આજે દેશી ખાતરની ઉણપ છે ને એ પૂરી થઈ જાય. એટલે એવી રીતે હું એવું નથી કહેતો કે તમારું એકના ખાતરને જ કારણે આ લસણ જોઈએ.
કોઈ પણ વસ્તુ એમાં ઘણા ફેક્ટર કામ કરતા જેમ કે કોઈ કાર છે તો એમાં ટાયરની ભૂમિકા અલગ હોય, સ્ટીરિંગની અલગ હોય, અલગ અલગ હોય, પણ કોઈ એકની ઉણપ હોય, માનો કે ટાયર ખરાબ છે તો એ ફોલ્ટ રહેવાનો એમ એવી જ રીતે ખેતીમાં જે તત્વો જે આપણે પૂરા પાડવા જોઈએ એ પૂરા પાડવા સક્ષમ અથવા તો આપણી પાસે માહિતી નથી, તો આ જો આવી રીતે દેશી ખાતર અથવા તો તમારું આ લીંબોડી ક્રશ છે કે એવું જો ખાતર વાપરીએ ને એરંડી ખોળ છે તો એ તત્વોની આપણે પૂર્તિ કરી શકીએ અને આ એનું પરિણામ છે. અત્યારે આ ગાંઠિયાનું વજન નહીં તો 50 ગ્રામ વજન અને આ જે મેં વાવેતર કર્યું ને આમાં પારા નથી બાંધ્યા. જે ટ્રેક્ટર વાળો વાવવા આવ્યો ને એને ઓરણી ઊંચી લઈ લીધી, બરાબર છે, અને એમને વાવી દીધું, ક્યાંય પારો જ નથી અને નળીઓ મૂકી દીધી. જો જમીન આજની તારીખે આ પોચી છે, એમનેમ સીધું ગાંઠિયા આપણે વ્યવસ્થિત તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આ રીતથી પકવેલું લસણ છે એટલે વ્યવસ્થિત એમને ઉપડી જાય. જુઓ તમે, ટ્રેક્ટર મારવાની જરૂર નહીં અને સારી ક્વોલિટી બને. તમે જુઓ, મોટામાં મોટો ગાંઠિયો 50 ગ્રામનો છે અને નાનામાં નાનો ગાંઠિયો 25 ગ્રામની આજુબાજુ છે. તો અત્યારે ખેડૂતોને મોટામાં મોટો ગાંઠિયો 35 ગ્રામનો થાય છે અને નાનામાં નાનો ગાંઠિયો 10 ગ્રામનો થાય છે. તો તમે ખેડૂત ભાઈ જોઈ શકો છો, સારું એવું સાહેબે આપણે માહિતી આપી અને લસણ વિશે. તો આ વિડીયો આગળ શેર કરો અને જોઈન બેલ આઇકન બટન દબાવો અને આવી રીતનું નવું વાવેતર કરવાનો આગ્રહ રાખો. જય ભારત, જય કિસાન, જય ગૌ માતા.